આપણે કપાસના ફાર્મ ખેડૂતના ફાર્મર પર આવ્યા છીએ. શું નામ તમારું? હરેશભાઈ. હરેશભાઈ હરિભાઈ ચોટલિયા. હરિભાઈ ચોટલિયા. ગામ કયું છે? કલાણા. કલાણા, ધોરાજી તાલુકો. ધોરાજી તાલુકો. હરીશભાઈ, તમારા ખેતરનો આ કપાસ છે. આજે 25 નવેમ્બર 2023. તમે આમાં બાયોફિટ વાપરી છે. આ એનપીકે બેક્ટેરિયા છે, હા બરાબર ને? આ એનપીકે બેક્ટેરિયા કેટલા વખત નાખ્યા? મેં આ 3 વખત પિયતમાં આપેલું છે. પિયતમાં આપેલા છે. અને સ્ટીમરીસ ને બાયો 99 એના 7 થી 8 રાઉન્ડ કરેલા છે. 7 થી 8 રાઉન્ડ છંટકાવ છે. કરેલો. હા, તો આનાથી તમને કેટલો બેનિફિટ લાગે છે? બહુ સારું રિઝલ્ટ છે સાહેબ. જો આ નવો બતાવો ને, તમે બોટલ હેઠી મૂકીને બતાવો. આ 9 ફૂટ છે બધી. આ નીચેનો આ જૂનો ફાલ બધો લાગેલો છે. હા, જૂનો છે. તો પણ અત્યારે આ બધો નવો ફાલ ઉપર આ બધું ચાલુ જ છે. ચાલુ જ છે. ઝીંડવા, છાપવા, ફૂલ. હજી આ નીચેનો ફાલ તો આવી ગયો છે. હા, આ બધો આ પેલાનો ફાલ લાગેલો છે. જૂનો. આ જૂનો ફાલ લાગેલો છે બધો. બરોબર છે. આગળ કપાસ ઉપર હજી બધે ફાલ લાગવાનું ચાલુ છે. આગળ આવી ગયો છે કપાસ. જો આપણે જઈએ, આ બધો ફાલ આવી ગયો નવો છે. છે. આ બધો નવો છે, નવી ફૂટ છે. નવી ફૂટ છે. અને આ બધું ઝીણું નીચેનો માલ છે. નીચેનો માલ છે. આમ કોઈ કોઈ બબે જીંડવા પણ છે. હા, એકે હાથે જો આ જૂનો ફાલ છે. આ બબે ઝીંડવા જોઈએ. આ બબે જીંડવા એકારે બબે જીંડવા આવ્યા છે. હા, બબે જીંડવા આવ્યા છે. વજન બહુ થઈ ગયો છે. બહુ સારું વજન તૂટી ગયું. આ નીચેનો ફાલ આવી ગયો છે બીજો, અને આ બીજી ફૂટ આવી છે. તો હરેશભાઈ, તમારું શું કેવું છે? બાયોફિટમાં ફાયદો કેટલો લાગે? બહુ સારામાં સારો ફાયદો છે. કેટલા ટકા ફાયદો લાગે વધારે? જે આપણે બીજી દવાઓ છાંટીએ છીએ એના કરતાં આપણને આમાં 40 થી 50% જેવો ફાયદો થાય. અને ખર્ચો ઓછો થાય ખર્ચામાં નોર્મલી. બરોબર. તો તમારું શું કેવું? બધા ખેડૂતો કપાસમાં વાપરી હતી બાયોફિટ? હા, ચોક્કસ વાપરવું જોઈએ સાહેબ. આ બધું જ છે. હા, જબરજસ્ત છે. ફૂટ પાછી જે નવી ફૂટ આવી છે એમાં પણ ફાલ નવો આવ્યો છે. બધે નવા ફાલ ચાલુ છે.